તો સૌથી મોટી વસ્તુ છે કે જ્યારે તમે જે પહેલો ક્વેશ્ચન પૂછો કે આ લેવલે રોકાણ કરાય પણ ચોક્કસ એ વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ કે મારો ટાઈમ હોરિઝોન કેટલો છે. નોર્મલી જ્યારે લોકો રોકાણ કરે છે, જ્યારે ઇન્વેસ્ટર રોકાણ કરે છે ત્યારે લોકો ટાઈમ હોરિઝોન નક્કી નહીં કરી શકતા. એક્સ પર્સને રોકાણ કર્યું, રિટર્ન સારું મળ્યું એટલે મારે કરવું છે એવું નહીં. તમારી જોડે વોટ એવર એમાઉન્ટ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવી છે તો એનો ટાઈમ હોરિઝોન કેટલો છે, ત્યાર પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો રાઇટ એસેટ ક્લાસમાં. અને ત્યાર પછી જ્યારે આવા કરેક્શન આવે ને ત્યારે તમારા બિહેવિયરને કંટ્રોલ કરો. તો વેલ્થ ક્રિએશન કરવાની 3 જ મેઇન વસ્તુ છે કે મેઇન એજન્ડા છે કે ત્રણ મેઇન વાત છે જે તમે જો ધ્યાનમાં રાખો કે તમારો ટાઈમ હોરિઝોન નક્કી કરો, ત્યાર પછી એસેટ ક્લાસ નક્કી કરો અને ત્યાર પછી તમારા બિહેવિયરને કંટ્રોલ કરીને જે પર્પઝ માટે, જે ટાઈમ માટે તમે રોકાણ કર્યું છે ત્યાં સુધી તમે જાળવી રાખો તો રિટર્ન સારા બનવાના જ છે. છેલ્લા 10 વર્ષમાં જુઓ 4 થી લઈને 10 ગણા પૈસા બન્યા છે. હવે તમે એકચ્યુઅલી ઇન્ડિયામાં લોકો લોંગ ટર્મના પૈસા શોર્ટ ટર્મમાં રોકે છે અને શોર્ટ ટર્મના પૈસા લોંગ ટર્મમાં રોકે છે. એ મોટો પ્રોબ્લેમ છે. આજે ઇક્વિટીમાં રોકાણ કરે પછી તમે રોજ જો કરશો તો કંઈ પૈસા નથી વધવાના. જે લોકોએ સમય આપ્યો છે, આજે અમારી જો નંબર ઓફ ઇન્વેસ્ટર છે જે લોકોએ સારી વેલ્થ બનાવી છે, ફાઇનાન્શિયલી ફ્રી થઈ ગયા છે, તો રોકાણ કરતી વખતે તમે ટાઈમ ફ્રેમ નક્કી કરો. હવે લોંગ ટર્મના પૈસા તમે એગ્રેસિવ એસેટ ક્લાસમાં રોક્યા હોય તો એ શોર્ટ ટર્મમાં વોલેટાઇલ થશે. અને આજે જે લોકોએ પહેલાં પૈસા રોક્યા હતા 5, 6, 7 વર્ષ પહેલાં, તો આજે પ્રોફિટમાં 2, 4, 5% કરેક્શન આવ્યું છે એમ. તો રોકાણ કરવાથી ચોક્કસ વેલ્થ બને છે. રાઇટ ટાઈમે, રાઇટ જગ્યાએ અને યોગ્ય ગોલ માટે રોકાણ કરો તો ચોક્કસ વેલ્થ બને.